ઉદાહરણ અવરવ પ્રમાણ જેવી રીતના પરંપરાવાય જ્ઞાન, ગુરુ શિષ્ય પરંપરા જ્ઞાન હોય, આપણી પેઢીને આપણે સ્વીકાર કરીએ છીએ. કેમ? તો કે અમે આના દાદાને જોયા હતા, અમારા પપ્પા એના દાદાને જોયા હતા, એના દાદાને જોયા હતા, એટલે આપણે સ્વીકાર કરીશું. સમજાય છે વાત મારી? જે ઉપરથી જે આવે છે એ આપણે સ્વીકાર કરશું, પણ ઉપરથી નીચે જઈ આપણે સ્વીકાર નહીં કરીએ, કારણ કે એનું જ્ઞાન જ નથી આપણને. સમજાય છે વાત મારી? પણ આપણે આપણા પિતાજી કેવી કે તમે તમારા દાદાને જોયા હતા? કે હા મેં જોયા. પછી એના પિતાજી એને પૂછ્યું તમે તમારા દાદાને જોયા? કે હા એને જોયા. આ સમજાય ને વાત? તો એ પરંપરા છે, એ જ્ઞાન છે, એ જ્ઞાન જે અવરોહ શબ્દ પ્રમાણ છે, એને જો આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સમજીએ તો આપણે સમજી શકીએ. કારણ કે શાસ્ત્ર છે, વેદવ્યાસે લખ્યું છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્રસ્ય નામાની યાની કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય સેવા. જે આ શ્લોક છે, આ શ્લોક આદિ ગુરુ શંકરાચાર્ય જેને ગીતાના મહાત્મ્યમાં લખ્યું છે કે એક જ શાસ્ત્ર છે, કયું? દેવકી પુત્ર ગીત. દેવકી પુત્ર ગાયેલું ગીત એટલે ભગવદ ગીતા. એ ભગવદ ગીતા છે, એક જ શાસ્ત્ર છે. તો આપણે શાસ્ત્ર બહુ જ્યાદા છે, પણ જેટલા શાસ્ત્રો છે એ શાસ્ત્રનો બધા શાસ્ત્રનો સાર ભગવાન કૃષ્ણે ગીતામાં ગાયું. એટલે શંકરાચાર્યએ કીધું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક જ શાસ્ત્ર માનવામાં આવશે કે દેવકી પુત્રએ શ્રી કૃષ્ણે જે કીધું છે, ગાયું છે, એ જ પ્રમાણ થશે. એકો દેવો દેવકી પુત્ર એવા. પછી એકો મંત્રસ્ય નામાની યાની. તો કે છે એકો દેવો દેવકી પુત્ર એવા, એક જ ભગવાન દેવકીના પુત્ર છે, એક જ મંત્ર છે. કયું? દેવકી પુત્રનું નામ ગાવું, એ જ મંત્ર છે. અને કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય દેવા સેવા. એક જ કર્મ છે, એ ભગવાન દેવકી નંદનની સેવા કરવી. આવું શાસ્ત્ર કહે છે. તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રામાણિક પરંપરા જોઈશે. તો એ પરંપરામાં ભગવાને 4 જણાને જ્ઞાન દીધું. કયા કયા? તો બ્રહ્માજીને, શ્રી એટલે લક્ષ્મીજીને, રુદ્ર એટલે ભગવાન શિવજીને, અને કુમાર એટલે સનત કુમાર બ્રહ્માજીના 4 પુત્રો. ભગવાને 4 જણાને જ્ઞાન આપ્યું. આ યાદ રાખજો, બહુ મહત્વપૂર્ણ આ વિષય છે. 4 જણાને ભગવાને જ્ઞાન આપ્યું ડાયરેક્ટ. અને એમાં બ્રહ્માજીને, પછી બ્રહ્માજીમાં એક આચાર્ય થયા મધ્વાચાર્ય, અને એ જ પરંપરામાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ શ્રી સંપ્રદાય લક્ષ્મીજીને ભગવાને જ્ઞાન આપ્યું. એમાં રામાનુસાર્ય આવ્યા. જે તમે દક્ષિણમાં જાઓ એટલે રામાનુસાર્ય. આજે પણ તમે શ્રીરંગમમાં જાઓ ને તો રામાનુસાર્ય લગભગ 1100 વર્ષ થયા પ્રગટ થતા, 1100 વર્ષ પહેલા. આજે પણ એની બોડી હજી છે શ્રીરંગમમાં. એનું શરીર એવું ને એવું હજી છે. એને શરીરને કોઈ, કારણ કે સ્વયં બલરામના અવતાર હતા, એટલે એનું બોડી એવું ને એવું છે હજી. તમારે જોવું તો તમે જોઈ શકો છો. એ રામાનુસારી. તો ભગવાને લક્ષ્મીજીને જ્ઞાન આપ્યું, અને એ જ પરંપરામાં રામાનુસારી છે. પછી ભગવાને રુદ્ર, કૃષ્ણ ભગવાને રુદ્ર એટલે શિવજીને જ્ઞાન આપ્યું, અને એ વિષ્ણુ સ્વામી એમાં થયા, જેને રુદ્ર સંપ્રદાય, ગુજરાતમાં એ સંપ્રદાય બહુ છે, જેનું નામ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ કે ને એ રુદ્ર સંપ્રદાયના અંતર્ગત આવે. અને કુમાર લિંબાર્ક સંપ્રદાય તમે સાંભળ્યો છે, જે સનત કુમારો થયા. તો ભગવાને 4 જણાને જ્ઞાન આપ્યું. પણ આજે બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, કુમાર સંપ્રદાય, આ 4 સંપ્રદાયમાં બ્રહ્મ સંપ્રદાય જ્ઞાન દેવામાં બહુ આજે બધી આગળ છે. પૂરા વિશ્વની અંદર આ પરંપરા જ્ઞાન દઈ રહી છે. જે પરંપરામાં, જે ગુરુ શિષ્ય પરંપરામાં
તમે જોઈ શકો છો કે ભગવાન કૃષ્ણએ બ્રહ્માને જ્ઞાન આપ્યું, પછી બ્રહ્માજીએ નારદને આપ્યું, નારદજીએ વ્યાસદેવને આપ્યું, વ્યાસદેવ મધ્વાચાર્યને આપ્યું, મધ્વાચાર્ય પદ્મનાભને, પદ્મનાભને નિરહરિ, એને માધવ, માધવને અક્ષોભ્ય, એનું જયતીર્થ, જ્ઞાન સિંધુ, દયાનિધિ, વિદ્યાનિધિ, રાજેન્દ્ર, જય ધર્મ, પુરુષોત્તમ, બ્રહ્મણ્યતીર્થ, વ્યાસતીર્થ, લક્ષ્મીપતિ, માધવેન્દ્રપુરી, ઈશ્વરપુરી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ. આજથી આ 500 વર્ષ પહેલા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. અને ત્યાર પછી એના શિષ્ય થયા રૂપ ગોસ્વામી, એના શિષ્ય રઘુનાથદાસ ગોસ્વામી, એના શિષ્ય કૃષ્ણદાસ, નરોત્તમદાસ, વિશ્વનાથ ચક્ર ઠાકુર, એના બલદેવ વિદ્યાભૂષણ, ભક્તિનો ઠાકુર થયા. પછી ગૌર કિશોરદાસ બાબા થયા, એના શિષ્ય ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, અને એના શિષ્ય જે આ ઇસ્કોન સ્થાપના કરી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, એના દ્વારા આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ પ્રામાણિક જ્ઞાન આપણી પાસે છે અને ઈ એજેટિવ તમને દેવાનું છે. આમાં કોઈ ઘરની વાત નથી. એટલે આપણે આ શાસ્ત્રને સ્વીકાર કરવા પડશે. ગુરુ પરંપરા વાય આવેલું આ જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે સ્વીકાર કરવું જ પડશે. તો આવી રીતના આ પરંપરાગત જ્ઞાન છે એ શબ્દ પ્રમાણ, તો શબ્દ પ્રમાણ આપણે સ્વીકાર્યું. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 3 વસ્તુ પ્રમાણિત હોવી જોઈએ, જેમાં શિક્ષક મતલબ ગુરુ પ્રામાણિક હોવા જોઈએ. જેવી તમે પરંપરા હોય, તમે કોઈ શિક્ષક બનો તો સરકાર ઓથોરિટી આપે તો તમે શિક્ષક કહેવાઓ. તો સરકારની કોઈ એક્ઝામ પાસ ન કરી હોય ને તમે કે હું શિક્ષક છું, એ ગમે એવું સારું ભણાવતો હોય ને તો એનું માન્ય થાય, એની ડિગ્રી હોવી જોઈએ. સમજાય છે ને? એમ આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પરંપરાની 4 પરંપરામાં ડિગ્રી હોવી જોઈએ, એનું જ્ઞાન કામ. સમજાય ને? પછી પાઠ્ય પુસ્તક મતલબ ગ્રંથ છે, એ ગ્રંથ વેદ વ્યાસ જેવા જે ભગવાનના અવતાર છે એવા ભગવાનના લખેલા ગ્રંથો હોવા જોઈએ. પછી હું કહું મારા દાદાએ આ લખ્યું હતું, એ ગ્રંથ કહેવાય નહીં. એ અનુમાન પ્રમાણમાં આવી જાય, અનુભવ લખી નાખ્યો, એ ગ્રંથ કહેવાય. હા, કોઈ સંતો છે, કોઈ એવા મહાન ભક્તો થઈ ગયા, એને કહે કે ભગવાન સાથે લીલા થઈને અનુભૂતિ થઈ, એને જોયું છે ને લખ્યું છે, ભગવાને કીધું છે ને લખ્યું છે, એ પ્રત્યક્ષ થઈ ગયું કહેવાય. સમજાય ને? શબ્દ પ્રમાણ થઈ ગયો. પાઠ્ય પુસ્તક ગ્રંથો છે પ્રામાણિક હોવા જોઈએ. અને પછી સ્કૂલ, જે તમે સ્કૂલમાં જાઓ મતલબ સંપ્રદાય, એ પ્રામાણિક હોવો જોઈએ. આ 4 સંપ્રદાયની અંતર્ગત તો તમને ઓરિજિનલ સત્ય જ્ઞાન મળે. તો શા માટે ભગવાને અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રમાં આપવામાં આવેલો? યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ જિજ્ઞાસા થવી જોઈએ. આ જિજ્ઞાસાને લઈને કાલે આપણે આની ચર્ચા કરશું. આજે સમય થઈ ચૂક્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે કાલે પાછા જશું હું કોણ છું, જે ગીતાને આધારિત આપણે કાલે સમજશું. આજે આપણે ગીતાને સમજવાની, ગીતા સત્ય છે એ આપણે સમજ્યા. આપણે વાસ્તવિક આપણું જીવન કેવું જીવવું જોઈએ એ આપણે શીખ્યા. હરે કૃષ્ણ. હવે આજે મેં જે કલાક, સવા કલાક, 1.5 કલાક હું બોલ્યો, એમાં કોઈને કંઈ જિજ્ઞાસા થઈ હોય તો આપણે 5-10 મિનિટ તમને સમય દેવામાં આવશે. આજે જે તમને મેં સમજાવ્યું, બધાને સમજાણો કે નથી સમજાણું? કોઈને પ્રશ્ન હોય તો માઇક આપો. કોઈને પ્રશ્ન જ નથી? એટલું બધું સમજાય બધાને? બેસીને પણ કહી શકો. હાથીનું જે ચિત્ર બતાવ્યું
હા એમાં બધા માણસો અંધ હતા, હા તો એમણે તો સુપડો જેવું કેવું છે જોયું નથી, હા તો કેવી રીતે કીધું કે આ કાન સુપડા જેવા છે? એને શબ્દ જ્ઞાનથી એને સાંભળ્યું છે કે સુપડું આવું હોય, રસી આવી હોય, એને શબ્દ જ્ઞાનથી ને જ્ઞાનથી. હરે કૃષ્ણ. શાસ્ત્રીજી આપણે કહ્યું ને કે પુરાણોમાં ભવિષ્યવાણી છે, પણ અમુક લોકોનું કેવું છે કે પુરાણોમાં અલગ અલગ મત છે. જેમ કે શિવ પુરાણમાં ભગવાન શંકરને જ તે માન દીધા છે, વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુ જ તે પરબ્રહ્મ છે, બરોબર? તો અમુક લોકોનું કેવું એવું છે કે પુરાણો સાચા નથી, કારણ કે એમાં અલગ અલગ મત છે, પણ વેદ જ સાચા છે. વેરી નાઇસ, બહુ સુંદર પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન તો એક દિવસ થાય એમ છે, એક દિવસ આખો વિજય, પણ એનો તમને સંક્ષેપમાં સમજાવું. વેદ શિવ પુરાણ વેદવ્યાજે લખ્યું છે, વિષ્ણુ પુરાણ 18 પુરાણ વેદવ્યાજે લખ્યા છે. તો સૌ પ્રથમ પહેલા એને 17 પુરાણ લખ્યા. કેટલા? 17. પહેલા ભાગવત પુરાણની રચના નહોતી થઈ, એ પહેલા એને 17 પુરાણ લખ્યા. 17 પુરાણ લખ્યા છતાંય દુઃખી હતા, સુખી નહોતા. અને ત્યારે નારદજી એના ગુરુ મળ્યા અને નારદજીને આ પ્રશ્ન કર્યો. નારદજી કીધું કે તમે ખીન દુઃખી કેમ છો? એ કે મેં 17 પુરાણ લખ્યા, 1 લાખ શ્લોકનું મહાભારત લખ્યું, 23,000 શ્લોકનું સ્કંદ પુરાણ લખ્યું, માર્કંડેય પુરાણ, બધા પુરાણો લખ્યા, 17 પુરાણો, છતાં હું દુઃખી છું. ત્યારે નારદજી કીધું દુઃખી છે એનું કારણ એ છે તમે જે ગ્રંથ લખ્યો ને, બ્રહ્મ પુરાણ લખ્યું ને, તો તમે બ્રહ્માજીનો મહિમા ગાઈ નાખો. તમે એક ગણેશ પુરાણ ગણેશ પુરાણ છે એ લઈને તમે ગણેશજીનો મહિમા ગાયો. શિવ પુરાણ લખ્યું, તમે શિવજીનો મહિમા ગાઈ નાખો. આ તો તમે બદલવાના ધંધા કર્યા. નારદજીએ કોને કીધું? વેદવ્યાસજીને, કે તમે જે ગ્રંથ લખ્યા ને એ ગ્રંથમાં તમે મહિમા લખી નાખો. વાસ્તવિક તમે દુઃખી છો એનું કારણ છે કે અખિલ પ્રતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા તમે લખી જ નથી. અને ત્યારે વેદવ્યાસજીએ ભાગવતમાં એ બધા પુરાણોની માફી માંગી લખતા એક શ્લોક કહે છે કે એસે તું સાંસકલા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન કોઈ હોય તો કૃષ્ણ છે, બીજા કોઈ નહીં, એવું વેદવ્યાસજીએ ભાગવત પુરાણમાં લખ્યું છે. એ આપણે શ્લોક આવશે જ્યારે ભગવાન કોણ એવો ટોપિક આવશે આ જે 4 દીમાં, ત્યારે આ વાતની ઓર તમને ખુલાસો થશે. તમે છેતરવાની વૃત્તિ માટે કીધું કે 20નો માલ 40માં વેપારી વેચે, 40નો 60માં વેચે, તો 20નો માલ જો 20માં વેચે તો એની જીવન નિર્માણ કઈ રીતે થાય? હા, એ વાત તમારી સત્ય છે કે છેતરપિંડીની અંદર મેં ઉદાહરણ આપ્યું કે કોઈ 50નો માલ હોય એ 70માં વેચે, કે 30નો હોય 50માં વેચે, એની જીવિકા કેવી રીતના મળે. તો જો શાસ્ત્રમાં ભાગવતમાં જ લખ્યું છે કે ધંધા અર્થે ખોટું બોલે, પણ ખોટું બોલવાની કંઈક લિમિટ હોય. કેટલું બોલાય કે કમાય કે આપણે ઉદાહરણ કેટલું કમાય કે જે સામેવાળાને એટલું દુઃખ થાય કે ને, નાનો માણ હોય આપણી પાસે કે ને એ લઈ શકે એમ હોય નહીં, પણ એને મજબૂરી છે એટલે લેવું પડે છે. વાત સંદેશ મારી વાત. એને જેવી રીતના ખોટું બોલવાની ધંધામાં એટલી છૂટછાટ આપી છે વેદવ્યાસજીએ શાસ્ત્રમાં, જેવી રીતના દાળમાં મીઠું હોય ને એટલું. પણ અત્યારે શું થાય છે? મીઠાની દાળ થઈ જાય. સમજો તમે મારી વાત? છેતરપિંડી એટલે છે, પણ ધંધામાં એને આજીવિકા મળે એ ખોટું નથી, એ તો મળવી જોઈએ, પણ દાળ છે એ મીઠાની ન થઈ જાય. પણ આજે હું થઈ ગયું તમે જો, રાઈટ? કલ્કી અવતાર વિશે ભાગવતમાં કેમ લખેલું? કલ્કી અવતાર, સોરી, કલ્કી અવતાર છે જે કલ્કી અવતાર, હા. એ મેં આમાં પુરાણમાં ભાગવતના 12મા સ્કંદમાં પણ લખ્યું છે, અને ભાગવતના પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં પણ ભગવાન કલ્કીનો ઉદ્દેશ થયો છે, ઉલ્લેખ થયો છે. એ આમાં મેં પછી આપ્યા નથી, બહુ ઘણા ઉદાહરણ આપ્યા એટલે મેં નહોતું લખ્યું, પણ છે ભાગવતમાં છે, 12મા સ્કંદમાં અને પ્રથમ સ્કંદમાં.
ઓકે, બધાને સમજાણો, વાંધો નથી આવ્યો ને કાંઈ? ધન્યવાદ તમારો બધાનો. તો આપણે કાલ ફરી મળશું. એ પહેલાં અમારે જે આ સુંદર ગીતા કોર્સની જે વ્યવસ્થા કરી, ગોઠવણ કરી અમારે ઉપાનંદ પ્રજાપતિ પ્રભુ, તો એને નિવેદન કરું કે કંઈક બે શબ્દો આપણે કે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સુતા હોય ઉઠી જાઓ, હવે પ્રસાદનો સમય થયો છે. બધાને માટે આજે પ્રસાદ છે. સૌ પ્રથમ તો આપણે અમારા મંદિરના પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ વેણુગાઈ પ્રભુનો આપણે આભાર માનીએ એક મહામંત્રથી, જેમણે આપણને આજે પહેલા દિવસે સિચ્યુએશન સેટ કરીને, આપણા માઇન્ડ સેટ કરીને આપણને ભગવદ્ ગીતાની અંદર વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ માટેનો આપણને માર્ગ મૂક્યો છે. તો એ હરે કૃષ્ણ મહામંત્ર આપણે સૌ એમના માટે બોલીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. એકચ્યુઅલી તો આ સેશનની શરૂઆતમાં જ મારે એનો પરિચય દેવાનો હતો, પણ બાર બધી વ્યવસ્થાને કારણે જરા મને સમય ન મળ્યો. હિઝ ગ્રેસ વેણુગાઈ પ્રભુ છેલ્લા 20 વર્ષથી ભાવનગરની અંદર સુંદર ભગવદ્ ગીતા, ભાગવતમ એવા શાસ્ત્રોનો પ્રચાર કરી રહ્યા છે. આ મંદિર એમણે પોતે ઊભું કર્યું છે. પહેલા જૂનું મંદિર ગોળ તળાવ પાસે હતું, ત્યાંથી આટલી મોટી વિશેષ જગ્યા લઈને લોકોને, ખૂબ બધા લોકોને ધર્મમાં, ભક્તિમાં જોડવાનો અવિરત પ્રયત્ન કરી રહ્યા છે. તો મૂળ વતની બાલ મુકુંદ ધરાયના છે. સ્કૂલ કોલેજમાં બહુ જાજુ ભણ્યા નથી, પણ શાસ્ત્રોમાં એમની ઉપર ભગવાનની, એમના ગુરુ મહારાજ જેમની પાસેથી એમણે દીક્ષા લીધી છે, હિઝ હોલીનેસ દાદા ગોવિંદ ગોસાઈ મહારાજના બહુ જ કૃપાપાત્ર શિષ્ય છે. એટલે મહારાજે એનું નામ વેણુગાયક દાસ એવું આપેલું છે. બહુ સરસ કીર્તન કરે છે, બહુ જ સરસ શાસ્ત્રોનું, ભલે એમને અંગ્રેજી આ તે બધું લેક્ચર નથી આપતા, પણ શાસ્ત્રોની અંદર એમને એટલું બધું સુંદર નોલેજ છે અને બહુ સરળ સ્વભાવના, સરળ ભાષામાં એ ભક્ત છે. તો આપણને ભક્ત પાસેથી જ્ઞાન મળશે તો આપણે બહુ ખૂબ આભાર માનીએ છીએ. બીજી વાત થઈ, સમય તો ઘણો થઈ ગયો છે. આજે પહેલો દિવસ હતો, ઘણા બધા ભક્તો મોડા આવ્યા છે, તો આવતીકાલે બધા સમયસર આવજો. અને આવતીકાલથી આપણને એટલો રજીસ્ટ્રેશન ને ગૂગલ ફોર્મ ને આ ને તે તમારા બધાનો ડેટા કલેક્ટ કરવો પણ જરૂરી છે, જેના પરથી ખબર પડે છે કે અહીંયા અત્યારે 120 જણા બેઠા છે બધા, પણ એમાં અલગ અલગ ક્ષેત્રમાંથી બાળકો છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, બધા એન્જિનિયરો છે, ડોક્ટર્સ છે, વકીલ છે, ગવર્મેન્ટ ઓફિસર્સ છે, સ્કૂલ યુનિવર્સિટીના આઈટી એન્જિનિયર્સ છે, મિકેનિકલ એન્જિનિયર્સ છે. તો ઘણા બધા અલગ અલગ ક્ષેત્રમાંથી ભક્તિઓ આવેલા છે. અને તમે આજે જે સાંભળ્યો છે, પણ એક વસ્તુ તમને કહું, આજે કદાચ તમે ધીરજ નહીં રાખતા, 5 દિવસ પૂરેપૂરી ધીરજ રાખજો. આપણને રોગ થોડો હોય, ડોક્ટર પાસે જઈને પહેલી ટેકડી ખાઈએ તો રોગ મટી જતો નથી. સો હેવ એ પેશન્સ, be assured you will definitely be enlightened and you will certainly get all your doubts clear. તમને જરૂરથી ભગવદ્ ગીતા વાંચવાની પ્રેરણા મળશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ થશે. ઘણા બધા લોકો આપણે એવું માનીએ છીએ આ ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને કહેલી. આપણે બધાએ આપણી પોતાની જાતને અર્જુન જેવા માઇન્ડસેટમાં મૂકવાની છે. દરેક વ્યક્તિએ પોતાની જાતને અર્જુન સમજવાનું છે. અર્જુને જે રીતે પોતાની જાતને ભગવાનને શરણે આપી દીધી, ભગવાનને એને કીધું હતું કે તમે જે કહેશો એ પ્રમાણે કરવા તૈયાર છો. પોતાના તર્ક એને લગાડ્યા હતા, તો ત્યાં સુધી એને પોતાને શું કરવું એ સમજણ નહોતી અને ઘણું બધું કન્ફ્યુઝન હતું. ભગવદ્ ગીતામાં એને ઘણા બધા અલગ અલગ જાતના તર્ક કરેલા છે. પણ આપણે બધાને રિક્વેસ્ટ છે કે એક વખત તમે ઓપન માઇન્ડથી શ્રી અર્જુનની માઇન્ડસેટની અંદર તમે અહીંયા ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણના મોઢેથી સાંભળવા આવ્યો છો અને એ જે કહેશે ટાઈમ ટેસ્ટેડ અને it is proven and it is enlightened so many people over the ages
this will also enlighten and which will help us to accept a bhakti mark, a bhakti યોગ. શાસ્ત્રમાં ઘણા બધા યોગ છે. પ્રભુજી કદાચ એમના 5 દિવસના સમય દરમિયાન આપણને અલગ અલગ યોગ ઉપર પણ સમજાવશે. પણ આજે એમણે આપણને ભગવદ્ ગીતા શું કામ સમજવી જોઈએ અને એનું આપણને સારું નિરૂપણ કર્યું છે. 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના કુરુક્ષેત્ર મેદાનની અંદર જે ભગવદ્ ગીતા અર્જુનને કીધી હતી, આજે પણ એ જ અર્જુનને કીધેલી ભગવદ્ ગીતા યથારૂપ આપણે સાંભળી રહ્યા છે. એ જ આપણને આપણા બધા જ પ્રશ્નોના નિરાકરણમાં ભગવાન કહે છે કે તું મારે શરણે આવ, હું તારા બધા જ પાપોનો નાશ કરીશ. આપણે આ જીવનમાં આપણે સફર કરી રહ્યા છીએ. વી આર ઓલ સફરિંગ. વી હેવ ટુ એક્સેપ્ટ ધીસ. આપણે સ્વીકારવા તૈયાર નથી. મારે તો સરસ બંગલો છે, મારે ઘરે એસી છે, મારે કાર છે, સરસ ફેમિલી છે. પ્રશ્ન દરેકને છે, કોઈ સ્વીકારે છે, કોઈ સ્વીકારતું નથી. પણ દરેક પ્રકારના પ્રશ્નોનો ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવે છે એવું નહીં, તમે અનુભવ કરશો. અને અમે લોકોએ ખુદ અનુભવ કરેલો છે. આ મંદિરની અંદર કમસે કમ દર રવિવારે તમે આવો તો 1500 થી 2000 માણસો જે લોકો આવે છે તમે જોઈ શકતા હશો. તો શું કરવાથી આપણને સુખ, શાંતિ અને મોક્ષ મળે છે? આપણે ઘણું સાંભળ્યું છે પણ વોટ્સઅપમાં પ્રભુજીએ જેમ કીધું એમ શાસ્ત્ર પ્રમાણે ઓથેન્ટિક વસ્તુ સાંભળી નથી. તો આજે આપણને ઓથેન્ટિક વસ્તુ સાંભળવા મળશે. અને આ 5 દિવસના કોર્સ પછી પણ તમને દરેક પ્રશ્ન માટે ગમે ત્યારે મંદિરે આવીને, મંદિરના ઘણા બધા ભક્તો મંદિરની અંદર ઘણા એજ્યુકેટેડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ટીચર્સ, પ્રોફેસર્સ જોડાયેલા છે. એવું નથી કે મંદિરની અંદર ફક્ત ઓછા અભ્યાસવાળા અથવા તો રિટાયર્ડ માણસો અથવા તો જેને કંઈ કામ નથી એવા માણસો છે. ઇસ્કોન દુનિયાના કોઈ દેશમાં એવું નથી કે જે ઇસ્કોન સંસ્થાની હોય. અને તમને તમારા પ્રશ્નોનો, તમને તમારું જીવન કેમ જીવવાનું, વી હેવ બીન સફરિંગ. આપણે બધા જ રોગી છીએ, આપણે બધા જ દર્દી છીએ. તમે કહેશો મને કોઈ દર્દ નથી, પણ આપણે ભવરોગમાંથી પીડાયા કરીએ છીએ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ એક ચક્રમાં ફરીએ છીએ. આ ભવરોગ મને અને તમને બધાને જ છે. આપણે પણ સતયુગમાં હતા, આપણે પણ ત્રેતાયુગમાં હતા, આપણે દ્વાપરયુગમાં બી હતા. અને મિલિયન્સ એન્ડ મિલિયન્સ લાઈફ ટાઈમથી આપણે આ ભૌતિક જગતમાં ફર્યા કરીએ છીએ. હવે આપણે મોક્ષ મેળવવો છે, પણ કેમ મેળવવો એ ખબર નથી. આ 5 દિવસના કોર્સથી તમને મોક્ષ મેળવવા માટેનો માર્ગ પ્રભુજી આપણને સેટ કરી દેશે. અને we will certainly have a more question answers. અમે તમારા તરફથી બધા જ લોકોને વેલકમ કરીએ છીએ. દરેક માણસને કંઈક ને કંઈક સવાલ હોય, પ્રભુજી ઉત્તર આપશે. અને તમારે સવાલ થવો જોઈએ તો જ તમને આ સેમિનારનો ફાયદો થશે. સમય વધારે થઈ ગયો છે, આપણે કાલે મળીશું. કાલે બધાને 8 વાગ્યાને બદલે 7:45 વાગે આવીને પોતાની જગ્યા લેવા માટે વિનંતી કરું છું. અને સમયસર આવી જશો તો તમને પણ મજા આવશે. 5-10 મિનિટ કીર્તન પણ કરીશું અને રોજ નવા નવા વિષયો પર જાણવા મળશે. થેન્ક યુ વેરી મચ એવરીબડી. આજે કોઈને કોઈ રિસિપ્ટ લેવાની અથવા ગૂગલ ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય તો કાલે પણ સ્વયંસેવકોમાં આવશે, પોતાનું ફોર્મ ભરાવી દેશે. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે. તમને કોઈ પણ પ્રશ્ન થયો હોય, અહીંયા પૂછી ન આપતા હોય, એવું કોઈ શરમાતા હોય તો લખીને કાલે પણ અહીંયા દઈ શકો છો. એનો પણ આપણે જવાબ દઈશું. હરે કૃષ્ણ. થેન્ક યુ. slides में ना
ध्यान चलो है। चलो बच्चों। अच्छा, आओ, आओ, आओ।